વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ 4 સક્સેસમાં લેંગ્વેજ ફંક્શનની પ્રેક્ટિસ કરવાના છીએ. જેમાં લેંગ્વેજ ફંક્શનમાં આપેલી બ્લેન્ક્સ નું સોલ્યુશન કરવાના છીએ, સેન્ટેન્સ ને ક્રમમાં ગોઠવવાના છે તે, અને નવો મુદ્દો શીખવાના છીએ, હાઉ મેની અને હાઉ મચ. એ આપેલું છે કે fill in the blank with the help of the words given in the bracket. તો અહીંયા કૌંસમાં આપેલા શબ્દો is, are, do, does નો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે is, are ક્યારે વપરાય. તો am, is, are જે છે તેને આપણે to be verbs કહીએ છીએ. I સાથે am આવે, we સાથે are. તો I છે એ એકવચન છે, તેનું બહુવચન છે એ થશે we. you સાથે are આવશે, જે એકવચન અને બહુવચન બંનેમાં use વપરાય છે. ત્રીજો પુરુષ એકવચન he, she, it સાથે is વપરાય છે, અને he, she, it નું બહુવચન they થાય છે, જેની સાથે are to be નું રૂપ આવે છે. તેવી જ રીતે હેલ્પિંગ વર્બ જોઈએ તો સાદા વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બમાં I, we, you અને they સાથે do આવે છે, અને he, she, it સાથે does આવે છે. તો હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. તો ફર્સ્ટ થશે is he walking in the street. સેકન્ડ થશે do Ravi and Rina eat gulab jamun. થર્ડ થશે do the student understand. ફોર્થ થશે are you in the classroom. and ફિફ્થ થશે does she have any siblings. બી આપેલું છે arrange the jumbled words and write the sentence. આડાઅવળા શબ્દો જે છે તેને ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ થશે is it your home. સેકન્ડ થશે do you believe in luck. થર્ડ થશે are you a good listener. ફોર્થ does he like mangoes. ફિફ્થ is he dancing. સિક્સ્થ are you crying. and seventh can you play football. ક્લાસિફાય ધ ફોલોઈંગ વર્ડ્સ. અહીંયા આપેલા શબ્દોને આપણે વી કેન કાઉન્ટ, જેને આપણે ગણી શકીએ છીએ તેવા, ગણી શકાય તેવા શબ્દોમાં, અને વી કેન નોટ કાઉન્ટ, ગણી ન શકાય તેવા શબ્દોમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. દાખલા તરીકે વોટર, તો એ ગણી શકાય નહીં. બુક્સ વી કેન કાઉન્ટ. બાસ્કેટ we can count. jars we can count. salt we can not count. buttermilk we can not count. nest we can count. sugar we can not count. gold we can not count. cows we can count. mobiles we can count. milk we can not count. તો હાઉ મેની અને હાઉ મચ થી કેવી રીતે પ્રશ્ન બનાવવા. તો આ બંનેનો અર્થ જે છે એ કેટલું, કેટલા એવો થાય છે. હાઉ મચ અને હાઉ મેની. તો જોઈએ આપણે હાઉ મેની. તો કાઉન્ટેબલ નાઉન સાથે વપરાય છે. કાઉન્ટેબલ એટલે કે જે નાઉનને આપણે ગણી શકીએ છીએ તેની સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો કેવી રીતે પ્રશ્ન પૂછાય. તો સૌથી પહેલા હાઉ મેની, ત્યારબાદ હાઉ મેની ની સાથે આવશે કાઉન્ટેબલ નાઉન, ત્યારબાદ ટુ બી છે એ હંમેશા એકવચનનો બહુવચનનો જ વપરાશે, અને ત્યારબાદ અન્ય શબ્દો આવશે. દાખલા તરીકે પેન. તો હાઉ મેની પેન્સ આર ધેર ઇન ધ બોક્સ. તો અહીંયા હાઉ મેની, ત્યારબાદ કાઉન્ટેબલ નાઉન આવે છે, પછી ટુ બી છે, અને અન્ય શબ્દો છે. બીજું ઉદાહરણ જોઈએ બોય. તો હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ગ્રાઉન્ડ. તો હાઉ મેની નો પ્રશ્ન છે એ હંમેશા બહુવચનમાં જ બને છે. હાઉ મચ જોઈએ તો અનકાઉન્ટેબલ નાઉન સાથે વપરાય છે, એટલે કે જે ગણી શકાય નહીં તેવા નાઉન સાથે ગણાય છે, વપરાય છે. અગાઉ આપણે જોયું હતું વોટર, ગોલ્ડ, બટરમિલ્ક, બટર. તો તેવા વસ્તુઓની માત્રા જાણવા માટે આપણે હાઉ મચ થી પ્રશ્ન બનાવીએ છીએ. તો તેમાં આવશે હાઉ મચ આવશે,
હાઉ મચ પછી આવશે અનકાઉન્ટેબલ નાઉન અને ત્યારબાદ ટુ બી. અહીંયા ટુ બી છે એ એકવચનમાં જ આવશે. દાખલા તરીકે વોટર, તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. પેટ્રોલ, તો હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ ટેન્ક. તો તેવી જ રીતે અહીંયા આપણે ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે. અહીં ઉપર કૌંસમાં મંથ્સ, વીક, યર, ડેઝ, અવર, મિનિટ્સ, ડે, અવર્સ આપેલું છે. તો હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર? એક યરમાં કેટલા અઠવાડિયા હોય છે? તો આન્સર થયો ધેર આર 52 વીક્સ ઇન અ યર. તો તેવી જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન બનાવીએ. તો હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર? એક વર્ષમાં કેટલા મહિનાઓ હોય છે? તો આપણો આન્સર કેવી રીતે આપશું? તો જ્યારે હાઉ મેની અથવા હાઉ મચ વાળો પ્રશ્ન હોય તો તેમાં ધેર વાક્યમાં ધેર આવતું હોય તો ત્યાંથી આપણે અવળું લઈશું ધેર આર હાઉ મેનીની જગ્યાએ 12 અને મંથ્સ એમનામ રહેશે અને બાકી જે વધ્યું એ લાસ્ટમાં લખશું તો આપણો આન્સર થશે ધેર આર 12 months in a year. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? તો ધેર આર 7 days in a week. થર્ડ ક્વેશ્ચન. હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે? ધેર આર 24 hours in a day. ફોર્થ છે હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર? એક કલાકમાં કેટલી મિનિટ હોય છે? ધેર આર 60 minutes in an hour. E આપેલું છે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર્સ એન્ડ આન્સર્સ. તો ચિત્ર અને જવાબના આધારે આપણે પ્રશ્નો કમ્પ્લીટ કરવાના છે. તો અગાઉ આપણે જોયું હતું હાઉ મેનીથી ક્વેશ્ચન હતા કે જેમાં વસ્તુઓ ગણી શકાય તેવી હતી. હવે અહીંયા વસ્તુઓ ગણી શકાય તેવી નથી તો પ્રશ્ન બનશે હાઉ મચથી. તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? તો ધેર ઇઝ 1 liter વોટર ઇન ધ બોટલ. ફર્સ્ટ છે હાઉ મચ ખાલી જગ્યા ઇઝ ધેર ઇન અ બોટલ? તો હવે અહીંયા બોટલમાં શું છે એ ખ્યાલ નથી તો આપણે આન્સર જોઈએ તો ધેર ઇઝ ખાલી જગ્યા મિલ્ક. તો અહીંયા આપણે ક્વેશ્ચન થશે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન અ બોટલ? તો આન્સર થશે ધેર ઇઝ 500 ml મિલ્ક ઇન ધ બોટલ. સેકન્ડ છે તો હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન અ કપ? તો આન્સર થશે ધેર ઇઝ 100 ml આઈસ્ક્રીમ ઇન અ કપ. થર્ડ ક્વેશ્ચન જોઈએ. હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન અ પેકેટ? તો આન્સર લખીશું ધેર ઇઝ 2 kilograms sugar in a packet. ફોર્થ છે હાઉ મચ wheat is there in a sack? એક ગુણીમાં કેટલા ઘઉં છે? તો આન્સર થશે ધેર ઇઝ 10 kilogram wheat in a sack. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.